એ જઠરાગ્નિ એટલે કેમિકલ્સ જે છૂટે ને અંદરથી, પાચક રસો જઠરમાં જબરજસ્ત હોય છે, તેજાબ જેવા એ કેમિકલ. ભૂખ લાગે એટલે એમાં પેલા 5 કોળિયા ઘી ને ભાતના, લવણ રહિત, મીઠું એમાં ક્યાંય આવવું ન જોઈએ. એવી રીતે ઘી ભાતના પેલા 5 કોળિયા શરૂઆતમાં લ્યો અને તમે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા 5 કોળિયા લઈ અને પછી પાછું આચમન કરો. એ યજ્ઞ થયો. તમે ભોજન નથી કરતા, તમે યજ્ઞ કરો છો. અંદરના એ વૈશ્વાનર અગ્નિને 5 આહુતિ આપો છો. દરેક કર્મ યજ્ઞ ભાવથી કરો એવું ભગવાને ભગવદ્ ગીતામાં સમજાવ્યું છે. યજ્ઞ કર્મ યજ્ઞ શ્રેષ્ઠાશિન સંતો મુચ્યંતે સર્વકિલ વિષય. આવી રીતે ભોજન કરો. ત્રિકાલ સંધ્યા. તો ભોજનમાં રુચિ થવી જોઈએ, કકડીને ભૂખ લાગવી જોઈએ, ખાધેલું પચવું જોઈએ. જો ભૂખ ન લાગે, 1 દી ન લાગે માણસને, 2 દી ન લાગે, 3 દી ન લાગે, 3 દી જો કંઈ ખાય નહીં તો ઘરવાળા ચિંતા કરે કે તમને થયું છે શું, તમે 3 દીથી કંઈ ખાધું નથી. જેવું પૂછીએ જમવા બેસી જાવ, મને ભૂખ નથી, મને ચા કરી દે, મને ભૂખ નથી. તું ખાલી એક કામ કર, છાશ લાવ. તો ઘરવાળા ચિંતા કરે. ભોજનમાં રુચિ ન રહે એ રોગ છે. ભોજનમાં અરુચિ થાય, એમ ભજનમાં પણ અરુચિ થાય એ પણ રોગ છે. ખાધા વગર ભૂખમાં જેમ પ્રાણ વ્યાકુળ થાય ને, કંઈ રહેવાય નહીં, એમ ભજન વિના પણ કંઈ રહેવાય નહીં. તો તમે સ્વસ્થ છો. ભજન બિના ચૈનન આયે રામ, ભજન બિના ચૈનન આયે રામ. भजन है अमृत रस का प्याला, भजन है अमृत रस का प्याला. शाम सवेरे पीना पीना, शाम सवेरे पीना. इसको पी कर सारा जीवन, इसको पी कर सारा जीवन. मस्ती में तू जीना जीना, मस्ती में तू जीना. भजन बिना चैनन आए राम, राम चैनन आए राम, राम चैनन आए. તો ભગવાનની કથાથી ભજનમાં જે આ અરુચિ છે એ દૂર થાય. રાજા પરીક્ષિત કહે છે અરતિ મટી જાય. બીજું, સંસારના વિષયોની જે તૃષ્ણા છે એ મટી જાય. આ તૃષ્ણા ભગાડતી રહે છે અને પાપ કરાવરાવે છે. એ તૃષ્ણા મટી જાય. ત્રીજું, સત્વંચ શુદ્ધ્યતિ અચિરેણ પુંસઃ. મનુષ્યનું મન અવિલંબ શુદ્ધ થાય. મન જ્યાં સુધી મેલું હશે ત્યાં સુધી પાપ થયા કરશે. વિષયો તરફ મન જશે. વિષયોને કારણે જ મન મેલું થાય છે, અને મેલું મન પછી વિષયોમાં જ રમતું રહે છે. ભગવાનની કથા મનને શુદ્ધ કરનારી છે. એતસ્માદ પરમ કિંચન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે.
ભગવાનની કથા જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. ચોથું ફળ ભક્તિર હરવ. મન વિશુદ્ધ થાય એટલે ભગવાનમાં ભક્તિ થાય, ભગવાનમાં અનુરાગ થાય. આપણું મેલું મન, આપણા પાપ આપણને ભગવાનમાં પ્રેમ થવા દેતા નથી. જે રીતે સાકર તો મીઠી જ હોય છે, એનું નામ મિશ્રી, પણ પિત્તના રોગીને મિશ્રીની મીઠાશનો અનુભવ નથી થતો. તો શું કરવાનું? કે ભલે મીઠાશનો અનુભવ ન થાય તોય મિશ્રીનું સેવન કરવાનું. કારણ કે મિશ્રીના સેવનથી જ ધીરે 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 પિત્તનો પ્રકોપ શાંત થશે. એના માટે મિશ્રી ઔષધિ છે. કફનો રોગ થયો હોય, કફનો પ્રકોપ થયો હોય, એને બહુ મીઠાઈ ન ખાવી, પણ પિત્તના રોગીને માટે મીઠાઈ, મિશ્રી, મધુર રસ ઔષધિ છે. તો ભલે મીઠી ન લાગે તોય પિત્તના રોગીએ મિશ્રી ખાવાની. એમ ભલે આપણને ભગવાનનું નામ મીઠું ન લાગે, રામ નામ લાડવા રે મધ સાકરથી મીઠડા, એવું કહ્યું. ભગવાનનું નામ બહુ મધુર છે. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ. સીતારામ 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 સીતારામ. સીતારામ 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 સીતારામ. ગાઈએ સીતારામ 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 સીતારામ. સીતારામ 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 સીતારામ. મધુર મધુર નામ 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 સીતારામ સીતારામ. સીતારામ 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 સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ. સીતારામ સીતારામ. મધુર મધુર નામ 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 સીતારામ સીતારામ સીતારામ. રાધે શ્યામ રાધે શ્યામ. 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 સીતારામ સીતારામ. રાધે શ્યામ
सीताराम सीताराम राधे श्याम राधे श्याम सीताराम सीताराम राधे श्याम राधे श्याम मधुर मधुर नाम सीताराम सीताराम 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 राधे श्याम 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 मधुर मधुर नाम सीताराम सीताराम 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 मधुर मधुर नाम राधे श्याम राधे मधुर मधुर नाम राधे श्याम